માવઠાના વિઘ્ન વચ્ચે દાહોદ જિલ્લામાં 1.53 લાખ ટન ઘઉં ઉત્પાદનની આશા વ્યક્ત કરાઈ. આ તારીખ 9/3/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દાયકાઓથી મકાઈના મબલખ ઉપલબ્ધ માટે જાણીતું છે, પરંતુ આ વર્ષે રવિ સિઝનની અંદર જે કહી શકાય કે પ્રગતિશીલ ખેડૂતોને પણ જે ઘઉંના પાકમાં જાણે નવી ક્રાંતિ સર્જાઈ હોય અને કુદરતી આફતો અને વાતાવરણના અનિશ્ચિત પલટા વચ્ચે પણ દાહોદના અન્નદાતાઓએ પોતાના મક્કમતા અને મહેનતથી શાનદાર લણણી કરી અને આશા જીવંત રાખી હતી. દાહોદ જિલ્લાના અંદાજે 59 હેક્ટર વિસ્તારોમાં લહેરાતો ઘઉંનો પાક હવે પૂર્ણાહુતિના આરે આવ્યો છે, ત્યારે કહી શકાય કે કૃષિ નિષ્ણાતોના મતે આ વખતે જિલ્લામાં 1.53 હજાર ટન ઉત્પાદન થવાના અંદાજ છે. ચાલુ સિઝનના પ્રારંભે એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પડેલી કડકતી ઠંડી ઘઉંના છોડ માટે સજીવની સમાન સાબિત થઈ હતી અને વાતાવરણમાં લાંબા સમયથી સુધી જળવાયેલા નીચા તાપમાનના કારણે ઘઉંમાં કૂટ પ્રક્રિયા અત્યંત વેગવંતી બની હતી, જેના પરિણામે છોડના પાયો મજબૂત થઈ ગયા હતા. જોકે ફેબ્રુઆરીના ઉત્તરતામાં થયેલા કમોસમી વરસાદને ખેડૂતોના શ્વાસ અદ્ધર કરી દીધો હતો, પરંતુ સકારાત્મક પાસું એ રહે છે કે વરસાદની કોઈ માઠી નકારાત્મક અસર દેખાઈ નથી. વરસાદ બાદ તાત્કાલિક ખુલેલા આકાશ અને વાતાવરણના ભેજના કારણે ઘઉંના દાણા દૂધ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ હતી અને તેના પરિણામે દાણો વધુ મજબૂત, વજનદાર અને ભરાવદાર અને કુદરતી ચમક ધરાવતો બન્યો હતો. જિલ્લામાં અનેક વિસ્તારોમાં ઘઉંની લણણી કામગીરી આટોપી લેવામાં આવી છે, જ્યારે અમુક વિસ્તારોમાં પાક હવે પૂર્ણપણે સોનેરી થઈ ચૂક્યો છે. વાતાવરણના પલટા સામે ખેડૂતોએ પણ ધીરજ અને ટેકનિકલ સમજ બતાવી તેનું ફળ હવે ખેડૂતો માટે લહેરાતા સુવર્ણ પાક સ્વરૂપ દેખાઈ રહ્યું છે. હેક્ટર દીઠ 2600 કિલો ઘઉંની ઉત્પાદક દાહોદ જિલ્લામાં આ વર્ષે ઘઉંની ઉત્પાદકમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જિલ્લામાં સરેરાશ હેક્ટર દીઠ 2600 કિલોગ્રામ ઘઉં ઉતરે તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે, તેવું ખેતીવાડી અધિકારી PR દવે દ્વારા જણાવવામાં આવ્યું છે.